Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9 ના આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 જે છે ચિત્તાઝ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ એ આપણે પૂરો કર્યો હતો અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એના ક્વેશ્ચન આન્સર પ્રશ્નો અને જવાબ આપણે સોલ્વ કર્યા. આજના વિડિયો લેક્ચરમાં એ યુનિટ 1 આધારિત એટલે કે યુનિટ 1 બેઝડ who said to whom vocabulary અને શોર્ટ નોટ બરાબર એના વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ટોપિક આપણે સૌથી પહેલા સમજીએ તો who said to whom એટલે કોણે કોને કહ્યું કોણે કોને કહ્યું એટલે આપણને આ ટોપિકમાં શું છે who એટલે કોણ અને whom એટલે કોને said to એટલે કહ્યું કોણે કોને કહ્યું એટલે આ ટોપિકમાં આપણને એક સેન્ટેન્સ આપેલું હોય આપણને એક સેન્ટેન્સ વાક્ય આપેલું હોય બરાબર સેન્ટેન્સ એટલે વાક્ય અને એ વાક્ય આપણે કહેવાનું છે કે કોણે કીધું અને કોને કીધું બરાબર કોઈ પણ વાક્ય હોય તો એમાં બે હોય બરાબર એક કોણ હોય તો કે જે વાક્ય હોય એને બોલનાર હોય અને બીજો વ્યક્તિ કોણ હોય તો એ વાક્યને સાંભળનાર હોય બરાબર છે તો બોલનાર છે એ whom આવશે અને સાંભળનાર છે એ whom આવશે બરાબર સ્પીકર અને લિસનર સ્પીકર એટલે બોલનાર લિસન એટલે સાંભળનાર તો વાક્ય કોણે કોને કહ્યું એ પાઠ ઉપરથી આપણે વાક્ય આપ્યા હોય આપણે કહેવાનું બરાબર પછી બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ છે વોકેબ્યુલરી વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ થાય વોકેબ્યુલરીમાં કેવું વિદ્યાર્થી મિત્રો તો વોકેબ્યુલરીમાં તમને એક પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફમાં તો પેરેગ્રાફ હોય એમાં બે કા ત્રણ ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યાના વર્ડ્સ એટલે કે શબ્દો તમને કાઉન્સમાં આપ્યા હોય શબ્દો બરાબર છે તો કાઉન્સમાંથી શબ્દો આપણે પસંદ કરીને પેરેગ્રાફને પૂરો કરવાનો હોય અને જે વર્ડ્સ હોય ને શબ્દો એ આપણા પાઠના સ્પેલિંગના હોય અને કે આ ટોપિક વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સુધી પૂછાય છે 9 થી લઈને 12 સુધી આ ટોપિક પૂછે વોકેબ્યુલરી વોકેબ્યુલરી ગુજરાતીમાં શબ્દ ભંડોળ કહેવાય પેરેગ્રાફ પેરેગ્રાફમાં 2 થી 3 4 ખાલી જગ્યા અને કૌંસમાં ઉપર શબ્દો આપ્યા હોય અને શબ્દો છે આપણે ખાલી જગ્યામાં પૂરવાના હોય છે બરાબર પછીનો ત્રીજો ટોપિક છે ખૂબ અગત્યનો છે ત્રીજો ટોપિક છે શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ થાય ટૂંક નોંધ એટલે શું તો તમને એક શોર્ટ નોટ આપી હોય શોર્ટ નોટનું નામ હોય અહીંયા બરાબર શોર્ટ નોટની નીચે પોઈન્ટ્સ આપ્યા પોઈન્ટ્સ એટલે શું થાય મુદ્દા એ મુદ્દાના આધારે તમારે ટૂંક નોંધ લખવાની હોય છે જેમ કે આપણો પાઠ છે તો આપણે આ પાઠમાંથી બે શોર્ટ નોટ કરીશું બરાબર છે એટલે આ ત્રણ ટોપિક ખૂબ અગત્યનો છે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ક્વેશ્ચન આન્સર લીધો હતો તો એક પાઠ પૂરો કરો ને વિદ્યાર્થી મિત્રો પછી આપણે એટલા ટોપિક કરવા પડે તો આપણે પાઠ પૂરો કર્યો કહેવાય ક્વેશ્ચન આન્સર કરવા પડે who said to whom વોકેબ્યુલરી અને શોર્ટ નોટ બરાબર અને તમારે આ વિડિયો લેક્ચર પાછું લખવાનું છે ક્વેશ્ચન આન્સર તમને કીધું તો લખવાનું પેરેગ્રાફ લખવાનો હતો પણ ક્વેશ્ચન આન્સર લખવાના હતા who said to whom પણ લખવાનું છે વોકેબ્યુલરીમાં પેરેગ્રાફ પણ લખવાનો છે અને શોર્ટ નોટ પણ લખવાની છે બરાબર તો હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું જો સૂત્ર આપણને આપી છે કે રાઈટ who said to whom who એટલે કોણ અને whom એટલે કોને the following sentences નીચેના વાક્યોમાં કોણ કોને કહે છે તે લખો એટલે આપણે વાક્યો પાઠના છે આપણે કહેવાનું છે કે વાક્યો કોણ કોને કહે છે બરાબર જોઈએ પહેલું વાક્ય શું છે પહેલું વાક્ય છે these deer are really wonderful આ હરણો ખૂબ અદ્ભુત છે બટ પરંતુ I have to run a lot to catch one of them પરંતુ મારે તેઓને તેમાંથી એકને પકડવા ખૂબ દોડવું પડે છે આ હરણો અદ્ભુત છે પરંતુ મારે તેમાંના એકને પકડવા ખૂબ દોડવું પડે છે પાઠ તમે જો યાદ હશે તો તમે તરત કહી શકશો આવું કોણ બોલે છે તો ઈદી બોલે છે ઓલા હરણના બે હરણનું ટોળું જોઈને બોલે છે અને કોને કહે છે તો ઈદી કોઈને કહેતો ને તેની જાતને કહે છે એટલે હું આનો જવાબ લખું છું ઈદી said to himself ઈદીએ તેની જાતને કહ્યું હતું આ વાક્ય બરાબર તમારે આ સેન્ટેન્સ અને જવાબ બે લખવાનું છે પછી બીજું
અરે, it is always better to have two slaves instead of one. Slaves એટલે ગુલામ. Instead of એટલે ના બદલે. એકના બદલે બે ગુલામ મળી જાય તો હંમેશા વધારે સારું કહેવાય. આવું કોણ બોલ્યું તો? આવું તો પણ ઈદી જ બોલ્યો તો. અને એ કોણે કીધું જ્યારે બચ્ચાને પકડવા ગયો તો ત્યારે તેની જાતને જ કીધું હતું. એટલે ઈદી said to himself. પછી everybody of our tribe will hate you. આપણી જાતિના દરેક વ્યક્તિ તને ધિક્કારશે બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ તું આળસુ અને પાપી પણ છો. આવું કોણે કીધું હતું? તો આવું શાનનો બોલ્યો હતો. બરાબર. અને શાનોએ કોને કીધું હતું? ઈદીને કીધું હતું. એટલે શાનો said to ઈદી. પછી યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વર્લ્ડ ટ્રાઇબ. તું સંપૂર્ણ જાતિ માટે અપમાન રૂપ બન્યો છો. તે અપમાન કર્યું છે સંપૂર્ણ જાતિનું. તો આવું શાનનો જ બોલ્યો હતો. કોણે કીધું હતું? તો એ ઈદીને કીધું હતું. પછી we know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ તેની પોતાની શક્તિ અને કૌશલ્ય વડે શિકાર કરવો જોઈએ. તો આવું પણ શાનનો જ બોલ્યો હતો. અને કોને કીધું હતું? ઈદીને. તો શાનો said to એટલે ને કહ્યું. કોને કહ્યું? ઈદીને. તો આવી રીતે who said to whom જે છે ને આપણે લખવાનું હોય છે. બરાબર. એના પછી જોઈએ. હવે આવે છે આ ટોપિક. આ ટોપિકને વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી કહેવાય. શું કહેવાય? વોકેબ્યુલરી. જો એમાં શું છે? તો fill in the blanks, ખાલી જગ્યા પૂરો, choosing the correct words from the brackets. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર. હવે પહેલા સૌથી પહેલા કૌંસમાં શબ્દ જોઈ લેવાના. ક્રાઉલિંગ એટલે સરકવું થાય, પેટે ચાલે એને ક્રાઉલિંગ કહેવાય. લેફ્ટ એટલે કૂદકો મારવો, ક્લોઝર એટલે વધારે નજીક. બરાબર. ત્રણે આપણે પહેલા પેરેગ્રાફમાં ડાયરેક્ટ આન્સર નહીં લખવાનો. પહેલા કૌંસમાં જે વર્ડ્સ આપ્યા શબ્દો એ જોઈ લેવાના, પછી આપણે પેરેગ્રાફ વ્યવસ્થિત રીડિંગ કરવાનું. બરાબર. હવે જો સડનલી અચાનક he saw તેણે જોયું ફિમેલ ચિત્તા. માદા ચિત્તા જે છે એ શું કરે છે? ધીમેથી તો સરકે છે એટલે ક્રાઉલિંગ. તો પહેલામાં ક્રાઉલિંગ આવશે. બરાબર. સાયલેન્ટલી એટલે શાંતિથી. ખાલી જગ્યા ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. જોલા ચરતા પ્રાણીઓની કેવી રીતે શાંતિથી એની વધારે નજીક ચરકે છે એટલે આમાં ક્લોઝર આવશે. અને ધેન શી ખાલી જગ્યા કોટેડ હિયર. પછી શું કર્યું? એને કૂદકો માર્યો અને હરણને પકડી લીધું એટલે લેફ્ટ આવશે ત્રીજા. રેડી. પછી જવાબ મૂકીને તમારે એકવાર ગુજરાતી કરી લેવાનું. જો સડનલી અચાનક ઈસો ફિમેલ ચિત્તા એન્ડ માદા ચિત્તા જોઈ ઈસો એક માદા ચિત્તા જોઈ ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ચરતા પ્રાણીઓ તરફ વધારે નજીક શાંતિથી એને સરકતી માદા ચિત્તાને જોઈ. અને ધેન શી લેફ્ટ એન્ડ કોટેડ હિયર. પછી તેણે એટલે કે માદા ચિત્તાએ કૂદકો માર્યો ને કરણને પકડી લીધો. બરાબર. એના પછી સેકન્ડ પેરેગ્રાફ. તમારે પેરેગ્રાફ લખવાનો, અંદર જવાબ લખી નાખવાનો. ડ્રેગ એટલે ખેંચવું, હાઇડ એટલે સંતાડી દેવું, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે. બરાબર. જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ બેટર વધારે સારું કહેવાય ટુ સ્લેવ્સ ખાલી જગ્યા વન. આપણે હમણાં જ આવ્યું હતું. બરાબર. કે એકના બદલે બે ગુલામ હોય એ વધારે સારું કહેવાય. એટલે અહીંયા આવશે ઇન્સ્ટેડ ઓફ. પછી હી ખાલી જગ્યા ધેમ વિથ હિમ. બરાબર. એન્ડ ખાલી જગ્યા ધેમ અંડર બિગ બાસ્કેટ. હી તેની સાથે એને ખેંચ્યા એટલે લઈ ગયો એટલે ડ્રેગ આવશે. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ ખાલી જગ્યા અંડર બિગ બાસ્કેટ. મોટી ટોપલીની અંદર સંતાડી દીધા એટલે હાઈડ આવશે. બરાબર. ત્રીજો પેરેગ્રાફ. વાઇલ્ડલી એટલે આમ તેમ જંગલી રીતે, એગ્રી એટલે ગુસ્સામાં, રિટર્ન એટલે પાછું ફરવું. બરાબર. તો ધ મધર ચિત્તા માતા ચિત્તા છે ખાલી જગ્યા આફ્ટર અ વાઇલ. થોડોક સમય પછી પાછી આવી એટલે રિટર્ન. અને while she did not find her cubs, જ્યારે તેણીને તેના બચ્ચા મળ્યા નહીં, she looked around આજુબાજુ એને જોયું. અને first of all she became angry. સૌથી પહેલા એ ગુસ્સે બની. અને કૂદકા માર્યા. કેવી રીતે? આમ તેમ એટલે વાઇલ્ડલી આવશે. એના પછી ડિસઓનર એટલે અપમાન, થીપ એટલે ચોર ને લેઝી એટલે આળસુ. બટ યુ આર અ ખાલી જગ્યા હન્ટર. તું કેવો આળસુ, તું કેવો શિકારી છો? તો લેઝી હન્ટર આવશે. આળસુ શિકારી છો. અને યુ આર અ થીફ. તું ચોર છો. બરાબર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા
જાતિના નિયમોને તોડ્યા છે અને યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વર્લ્ડ. સમગ્ર જાતિનું અપમાન કર્યું છે એટલે ડિસઓનર હશે. બરાબર, તો આવી રીતે આ વોકેબ્યુલરીના પેરેગ્રાફ છે. હવે આપણે શોર્ટ નોટ જોઈએ. પહેલી શોર્ટ નોટ છે ઈદી અ લેઝી હન્ટર. જો શોર્ટ નોટનું નામ શું છે? ઈદી અ લેઝી હન્ટર. બરાબર, ઈદી લેઝી એટલે આળસુ અને હન્ટર એટલે શિકારી. ઈદી એક આળસુ શિકારી. શોર્ટ નોટ નંબર 1, પહેલી શોર્ટ નોટ છે. હવે જો આપણે શોર્ટ નોટ લખવાની હોય છે ટૂંક નોંધ. બરાબર, એના પોઈન્ટ્સ મુદ્દાનો ઉપયોગ કરીને. પહેલો મુદ્દો શું છે? લેઝી એન્ડ વિકેડ હન્ટર. આળસુ અને પાપી શિકારી હતો ઈદી. ડિસાઇડેડ ટુ કેચ અ કપ. બચ્ચાને પકડવા નક્કી કર્યું. થીક બશ. જાડી વાડમાં ગયો અને પિકઅપ ઇઝ નેટ. એની જાળી લીધી. થ્રુ ધ નેટ. જાળી ફેંકી અને બચ્ચાને પકડી લીધા. પછી શું થયું? શાનનો વેરી એંગ્રી. શાનો ખૂબ ગુસ્સે થયો. ડ્રાઈવ અવે એને કાઢી નાખ્યો. પનિશમેન્ટ સજા આપી. બરાબર, તો એ આખી શોર્ટ નોટ આપણે લખવાની છે. બરાબર, એક એક મુદ્દાના આધારે આપણે શોર્ટ નોટ લખવાની. તો ચાલો હવે શોર્ટ નોટ હું લખું છું. જો તમે ધ્યાન આપજો અને સાથે લખતા જજો. બરાબર, શોર્ટ નોટ પણ તમારે લખવાની છે. પહેલો મુદ્દો શું છે? લેઝી એન્ડ વિકેડ હન્ટર. ઈદી કેવો શિકારી હતો? તો આળસુ અને પાપી શિકારી હતો. તો એમાં હું લખું છું ઈદી was a lazy and wicked hunter. બરાબર, ઈદી પાપી અને આળસુ શિકારી હતો. બરાબર છે, અને એને બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. કેવી રીતે નક્કી કર્યું હતું? તો એને બે ચિત્તાના બચ્ચાને જોયા. બરાબર, કે તે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન વગર તેનો ખોરાક મેળવે છે. એટલે he saw that two cheetah cubs got their food without any effort. બરાબર, કે તેણે તેણે જોયું કે ટુ ચિત્તા કપ્સ, બે ચિત્તાના બચ્ચા ગોટ ધેર ફૂડ, તેઓનો ખોરાક મેળવે છે વિધાઉટ એની એફર્ટ, કાંઈ પણ પ્રકારના પ્રયત્ન વગર. અને સો તેથી હી ડિસાઇડેડ, તેથી તેણે નક્કી કર્યું ટુ કેચ અ યંગ cub and train it to hunt for him. તેથી તેણે એક ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું અને તેના માટે એને તાલીમ આપવાનું નક્કી કર્યું. બરાબર, અને પછી એને બચ્ચાને ક્યારે પકડ્યા? તો એને પછીના પોઈન્ટમાં લખીશું એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા hide her cubs in a thick bush and left for a stream. બરાબર, એના પછીનો મુદ્દો કે એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા, માતા ચિત્તાએ હાઇડર કપ્સ, તેના બચ્ચાને સંતાડ્યા ઇન અ થીક બશ, જાડી વાડમાં, એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા માટે પોતે ત્યાંથી છોડી ગઈ. બરાબર, એટલે તરત જ ઈદી આવ્યો હતો કે ક્વિકલી, ઝડપથી, ઈદી picked up his net, ઈદીએ તેની જાળી ફેંકી, picked up his net and spare, અને spare એટલે ભાલું, spare and ran into the bush, અને એ વાડ તરફ દોડી ગયો.
બરાબર. અને પછી શું કર્યું તો તેણે he threw the net over them. ઓલા બે બચ્ચા હતા ને એના તરફ એને જાળી ફેંકી અને બચ્ચાને પકડી લીધા એન્ડ કોટ. બરાબર છે. હવે જો તો લેઝી એન્ટર મુદ્દો આવી ગયો, બચ્ચા પકડવાનો થી બસ પિકઅપ થ્રુ ઇઝ ધેટ અહીંયા સુધી આવી ગયો. હવે આપણે શામનોની વાત લખવાની છે. બરાબર છે કે છેલ્લે શામનોને ખબર પડી હતી ને કે આ કામ ઈદીનું જોવું જોઈએ એટલે પછી શામનો ઈદી પાસે જાય છે ખૂબ ગુસ્સે થાય. બરાબર. તમે વિડિયો પોઝ કરીને આ શોર્ટ નોટ લખી નાખજો. હું આગળ હવે ઇરેઝ કરીને લખું છું. એના પછી કે વેન જ્યારે શાનનો a wise man એક ડાહ્યો માણસ શાનનો જે છે બરાબર છે wise man knew જાણી ગયો is wicked act એનું આ પાપી કાર્યની ખબર પડી ગઈ કે આ પાપી કાર્ય ઈદીનું જોવું જોઈએ તો he was very angry ખૂબ ગુસ્સે થયો very angry બરાબર અને પછી શું કર્યું તો then ત્યાર પછી all the members બરાબર છે એ બધા all the members of the hunter શિકારીના બધા સભ્યો છે ને of the hunter tribe શિકારી જાતિના બધા સભ્યો decided નક્કી કર્યું to drive away એટલે કાઢી નાખવું drive away ઈદી from their village forever કે તેઓએ નક્કી કર્યું કે ઈદીને હંમેશના માટે ગામમાંથી કાઢી નાખવો છે બરાબર અને આવી સજા પનિશમેન્ટ ઈદીને આપી હતી એટલે this was the punishment for ઈદી આ ઈદી માટેની પનિશમેન્ટ હતી બરાબર શોર્ટકટમાં એક એક મુદ્દા છે ને બધા આવી જાય એ રીતે શોર્ટનોટ આપણે લખવાની હોય છે તો આ પહેલી શોર્ટનોટ છે બરાબર ઈદી અ લેઝી હન્ટ ઈદી એક આળસુ શિકારી આવી શોર્ટનોટનું નામ છે જે આપણે અત્યારે જોયું બરાબર એના પછી હવે બીજી શોર્ટનોટ છે શોર્ટનોટ નંબર 2 એનું નામ છે શાનનો અ વાઇઝ મેન શાનનો એક ડાહ્યો માણસ બરાબર જો મુદ્દા શું છે વાઇઝ મેન ડાહ્યો માણસ લવડ એનિમલ્સ પ્રાણીઓને ચાહતો હતો અન્ડરસ્ટુડ સમજી જતો હતો આપણે જોયું ને ઓલી માતા ચિત્તા છે રડતી હતી એટલે ખબર પડી ગઈ કે એના બાળકો મિસિંગ છે ટુક ઈ સ્ટ્રોંગ ક્લબ એનું મજબૂત હથિયાર લીધું વેરી એંગ્રી ગુસ્સે થયો રિટર્ન ધેમ ટુ ધેર મધર એના બચ્ચાને તેની માતાને પાછા આપ્યા સ્ટે ઇન હર ફેસ અને એની માતાના ચહેરા ઉપર ડાઘા પડી ગયા હતા એટલું બધું એની બે બચ્ચાની માતા છે ને રડી હતી બરાબર તો હવે આપણે એ શોર્ટ નોટ લખીએ બરાબર છે બીજી શોર્ટ નોટમાં શાનનોની વાત આવે છે એટલે શાનનો was a wise man who lived in the village કે શાનનો was a wise man શાનનો ડાહ્યો માણસ હતો who lived in the village કે જે ગામમાં રહેતો હતો બરાબર એના પછી he loved animals and knew about them બરાબર છે કે તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને તેના વિશે બધું જાણતો હતો અને પછી કે તેણે he heard સાંભળ્યું the mother cheetahs loud cry કે તેણે માતા ચિત્તાનું મોટું રુદન છે ને એ સાંભળ્યું બરાબર અને સો તેથી he understood
વોટ હેડ હેપન તેથી સમજી ગયો કે શું બન્યું હતું. કારણ કે શિકારી છે એટલા વર્ષોથી જંગલમાં રહેતો એટલે ખ્યાલ આવી જાય કે કયા પ્રાણીનો રડવાનો અવાજ કેવો છે. બરાબર. અને પછી શું થયું તો તે immediately took his strong club એનું મજબૂત હથિયાર એને તરત લીધું on his shoulders તેના ખભા ઉપર બરાબર અને સ્ટ્રોંગ ક્લબ બરાબર એને તેનું મજબૂત હથિયાર લીધું ખભા ઉપર નહીં મજબૂત હથિયાર લીધું and came out of his hut તેની ઝૂંપડીની બહાર તે આવ્યો બરાબર અને when જ્યારે he knew તેને ખબર પડી he knew it is a wicked act કે ઈદીના આ wicked act એટલે પાપી કાર્યની એને ખબર પડી બરાબર એટલે he was very angry તે ઈદી પ્રત્યે ખૂબ ગુસ્સે થયો બરાબર એના પછી હું ઇરેઝ કરી નાખું છું તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો તો એ ખૂબ ગુસ્સે થયો બરાબર અને પછી શું કર્યું તો શાનો took the cubs on his shoulders એના ખભા ઉપર બંને બચ્ચાને લીધા અને return them to their mother અને તેઓની જે માતા હતી ને બે બચ્ચાની માતા એને પાછા આપી દીધા બરાબર અને એને જોયું તો એ માતાની હાલત કેવી થઈ હતી તો he saw that તેણે જોયું હતું કે the long weeping long એટલે લાંબુ અને weeping એટલે રુદન બરાબર he saw that the long weeping of the mother કે માતાનું લાંબુ રુદન જે છે મધર ચિત્તા had stain her face forever બરાબર કે તેણે જોયું કે માદા ચિત્તાનો લાંબો સમયથી રડવાથી તેના ચહેરા પર ડાઘા પડી ગયા સ્ટેઇન એટલે ડાઘા પડી જાય બરાબર શાનોએ જોયું હતું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે શોર્ટ નોટ લખી શકાય છે બરાબર છે તો આજના વિડિયો લેક્ચરમાં આપણે who said to whom વોકેબ્યુલરી અને શોર્ટ નોટ એ આપણે જે પહેલો યુનિટ છે ચિત્તા સ્ટીયર્સ એના વિશે અભ્યાસ કર્યો થેન્ક્સ ફોર વોચિંગ